રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિદેશથી આયાત થતી કાર પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત બાદ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જોરદાર ઘટાડો દેખાયો. તેમાં મુખ્યત્વે ટાટા મોટર્સના શેર્સમાં ઘટાડો આવ્યો છે. તેનું મુખ્ય કારણ ટાટા મોટર્સની સબસિડરી કંપની જેગ્વાર લેન્ડ રોવર માટે અમેરિકા સૌથી મોટા બજારોમાંથી એક છે. ફક્ત અમેરિકાથી જ કંપનીની કુલ વેચાણનું 22% હિસ્સો આવે છે, જે હવે 25% ટેરિફના દાયરામાં આવી જશે, જેથી આજે ટાટા મોટર્સમાં 5.61%નો ઘટાડો થયો. આની સામે ભારતીય શેર બજાર જોઈએ તો બીએસઈ સેન્સેક્સ 317 પોઈન્ટના વધારા સાથે 77,606 પર અને નિફ્ટી 105.10 પોઈન્ટ વધીને 23,591.95 પર ક્લોઝ થયું છે. વિવિધ શેર્સ પર નજર કરીએ તો અદાણી એનર્જી, અદાણી ગ્રીન એનર્જી અને બેંક ઓફ બરોડામાં તેજી નોંધાઈ. કોમોડિટીની વાત કરીએ તો સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ સોનું 731ના વધારા સાથે 88,369 પર દેખાઈ રહ્યું છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 823ના વધારા સાથે 1 લાખને પાર કરી ગઈ છે.